નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આંગણવાડી બહેનો જે ઘણા લાંબા સમયથી પગાર વધારાને લઈને માંગ કરી રહ્યા છે. હાઈકોર્ટ દ્વારા પણ જાહેર કરી દેવામાં આવ્યું છે કે આંગણવાડી બહેનોને સરકારી કર્મચારી તરીકે ગણવામાં આવે અને વર્ગ 3 અને 4ની સમક્ષ પગાર ચૂકવવામાં આવે. હવે આ હલચલમાં મહિલા ઉમેદવારો એટલે કે આંગણવાડી બહેનો લાંબા સમયથી માંગ અને આંદોલન કરવામાં આવી રહી છે. તેવામાં કેન્દ્ર સરકારે આંગણવાડી બહેનો મહિલા ઉમેદવારો માટે એક નવી સ્કીમ જાહેર કરી છે, જેનાથી મહિલાઓને માસિક રૂપિયા 21,000 સુધીની ફાયદો જોવા મળી શકે છે. આ સ્કીમ આંગણવાડી બહેનો અને દરેક મહિલા ઉમેદવારો આનો લાભ ઉઠાવી શકે છે. તો આ માટે જે નવી યોજના જાહેર કરવામાં આવી છે તે માટે મહિલા ઉમેદવારો કઈ રીતના લાભ મેળવી શકશે અને આ નવી યોજના શું છે તેની વિગતવાર માહિતી જોઈએ. તો LICની નવી સ્કીમ મહિલાઓને દર મહિને હવે 7,000 રૂપિયા તો સ્ટાઇપન્ડ મળશે જ, પરંતુ આ કેવી રીતે મળશે અને અન્ય કયા લાભ મળવાપાત્ર રહેશે અને અરજી કઈ રીતના આ માટે કરવાની રહેશે, આ યોજનાનો લાભ કઈ રીતના મેળવવાનો રહેશે વગેરે વિગતો આજના વિડીયોમાં જોઈએ. તો એપ્લાય ફોર બીમા સખી યોજના ભારતીય જીવન વીમા નિગમ દરેક શ્રેણી માટે વીમા પોલિસી લઈને આવતું રહે છે. હવે સરકારી વીમા કંપનીએ મહિલાઓ માટે એક સ્કીમ શરૂ કરી છે, જેના હેઠળ તેઓ દર મહિને ઓછામાં ઓછા 7,000 રૂપિયાનો લાભ મેળવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે આ યોજનાની શરૂઆત કરી હતી. આ યોજનાનું નામ છે બીમા સખી, જે ભારતીય જીવન વીમા નિગમ LIC દ્વારા મહિલાઓને આર્થિક રીતે સશક્તિકરણ કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી છે. હવે વીમા સખી યોજનાનો ઉદ્દેશ્ય 1 વર્ષમાં 1 લાખ વીમા સખીઓને ક્રમાંકિત કરવાનો છે. ગ્રામીણ મહિલાઓને વીમા એજન્ટ બનવા, આજીવિકા કમાવા અને ગ્રામીણ વિસ્તારોમાં વીમા વિશે જાગૃતિ વધારવાની તક પૂરી પાડવાનો છે. LIC બીમા સખી યોજના માત્ર ગામડાની મહિલાઓ માટે આજીવિકાની નવી તકો ઊભી કરશે નહીં, પરંતુ ભારતના વંચિત વિસ્તારોમાં વીમાની પહોંચમાં પણ સુધારો કરશે તેવી અપેક્ષા છે. તો સામાજિક કલ્યાણને બિઝનેસ વૃત્તિ સાથે જોડીને LICની પહેલનો હેતુ મહિલાઓને સશક્તિકરણ કરવાનો અને નાણાકીય સમાવેશના વ્યાપક ધ્યેયમાં યોગદાન આપવાનો છે. આ યોજનાનો લક્ષ્યાંક 18 થી 70 વર્ષની વયજૂથની મહિલાઓ છે, જેમણે ઓછામાં ઓછા 10મા ધોરણ સુધી શિક્ષણ મેળવ્યું છે. હવે LIC તેની મહિલા સશક્તિકરણ ઝુંબેશ હેઠળ આગામી 12 મહિનામાં 1 લાખ વીમા સખીઓ અને 3 વર્ષમાં 2 લાખ વીમા સખીઓની નોંધણી કરવાની યોજના ધરાવે છે. હવે આ યોજનામાં ભાગ લેનારી મહિલાઓને પોલિસીના વેચાણમાંથી મળેલા કમિશન ઉપરાંત પ્રારંભિક 3 વર્ષ માટે એક નિશ્ચિત સ્ટાઇપેન્ડ આપવામાં આવશે, જેમાં મહિલાઓની અંદાજિત માસિક આવક 7,000 રૂપિયાથી શરૂ થશે. વ્યક્તિઓને પ્રથમ વર્ષ દરમિયાન દર મહિને રૂપિયા 7,000 મળશે. બીજા વર્ષમાં માસિક ચૂકવણી ઘટીને 6,000 રૂપિયા થઈ જશે. ત્રીજા વર્ષ સુધીમાં રકમ ઘટીને 5,000 રૂપિયા થઈ જશે. જે મહિલાઓ વેચાણ લક્ષ્યાંક હાંસલ કરે છે અથવા તેનાથી વધુ કરે છે, તેમને વધારાના કમિશન આધારિત પ્રોત્સાહનો આપવામાં આવશે. હવે આ યોજના હેઠળ કામ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. આ ઉપરાંત LIC દ્વારા એજન્ટોને તાલીમ પણ આપવામાં આવશે. કાર્યક્રમમાં નોંધણી કરીને મહિલાઓને પ્રથમ 3 વર્ષ માટે વિશેષ તાલીમ અને નાણાકીય સાક્ષરતા સહાય પ્રાપ્ત થશે. સ્નાતક થયેલા બીમા સખીઓને LIC એજન્ટ તરીકે કામ કરવાની તક મળશે અને તેઓ કંપનીમાં વિકાસ અધિકારીની ભૂમિકા માટે પણ પાત્ર બની શકશે. તો 18 થી 50 વર્ષની વયની મહિલાઓ આ પ્રોગ્રામ માટે અરજી કરવા પાત્ર રહેશે. આ માટે લઘુત્તમ લાયકાત 10 પાસ છે અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓને આમાં પ્રાથમિકતા આપવામાં આવશે. વર્તમાન એજન્ટો અને કર્મચારીઓના સંબંધીઓને આ યોજના હેઠળ અયોગ્ય ગણવામાં આવશે. 9 ડિસેમ્બર 2024ના રોજ બપોરે 2 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સત્તાવાર લોન્ચ થયા પછી રસ ધરાવતા ઉમેદવારો તેમની અરજીઓ ઓનલાઈન સબમિટ કરી શકે છે અને નોંધણી વિગતો અને અરજી ફોર્મ સત્તાવાર LIC વેબસાઇટ પર હાલમાં ઉપલબ્ધ છે, તો ઉમેદવારી નોંધાવી શકે છે. ધન્યવાદ.